સુરત જિલ્લામાંથી પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇન પસાર થનાર હોય જેને લઈ સુરત કલેક્ટરને ખેડૂત સમાજ દ્વારા આવેદનપત્ર અપાયું છે। સુરત જિલ્લાના ઓલપાડ, કામરેજ, માંગરોળ, બારડોલી, પલસાણા, મહુવા, માંડવી તાલુકા ગામોમાંથી પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇન પસાર થનાર છે, જેને લઈ ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। ખેડૂતો દ્વારા પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇનમાં વિરોધમાં સુરત કલેક્ટરાલયે પહોંચી અસરગ્રસ્ત ખેડૂતોએ ગુજરાત ખેડૂત સમાજના નેજા હેઠળ કલેક્ટરને મળી આવેદનપત્ર આપ્યું છે। મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ગામના ખેડૂતો જોડાયા હતા। ગુજરાતના 20 જિલ્લાઓમાં અદાણી અને અંબાણી 765, 880, 800 અને 440 કેવીની ટાવર લાઇન નાખવા માટે સક્રિય થયા છે અને ગુજરાત સરકાર અને ભારત સરકાર કારણ કે અંબાણી અને અદાણીના પ્રોજેક્ટ છે એટલા માટે વહીવટી તંત્ર અને પોલીસ તંત્રનો ગેરઉપયોગ દુરુપયોગ કરીને ખેડૂતો ઉપર દમન કરે છે। કલેક્ટરો જે 20 જિલ્લાના કલેક્ટરો છે એ કાયદાનું ખોટું અર્થઘટન કરીને ખેડૂતોની વિરુદ્ધના જજમેન્ટ્સ આપે છે। આ બધી વાતોને લઈને અમે આજે સમગ્ર ગુજરાતના 20 જિલ્લાઓમાં આ પ્રકારની કેમ્પેનિંગ ચાલુ છે। એના ભાગરૂપે ખેડૂત સંઘર્ષ સમિતિ અને ખેડૂત સમાજ ગુજરાતના નેજા હેઠળ અમે આજે સુરતના કલેક્ટરને મળવા માટે આવ્યા છે। એમાં મહુવા તાલુકો, બારડોલી તાલુકો, કામરેજ તાલુકો, પલસાણા તાલુકો, ઓલપાડ તાલુકો, માંડવી માંગરોળ તાલુકો, આ જે તાલુકાઓમાંથી જે ટાવર લાઇન પસાર થાય છે એને લઈને જે કલેક્ટરો દ્વારા ખોટા ઓર્ડર કરવામાં આવ્યા છે, એક તરફી રીતે ડીએલવીસી બનાવવામાં આવી છે। એ ઓર્ડરો રદ કરવા માટે અને ડીએલવીસીના ઓર્ડરો રદ થાય, ડીએલવીસીનો જે હુકમ કર્યો છે એ પણ રદ થાય એ પ્રકારની રજૂઆત કરવા માટે અમે કલેક્ટર શ્રી સમક્ષ આવ્યા છીએ। મારું નામ કનુભાઈ મગનભાઈ પટેલ, ગામ મુળાદ, તાલુકો ઓલપાડ। શું રજૂઆત લઈને આવ્યા? અમે રજૂઆત લઈને આવ્યા છે કે અમારા અહીંયા જે વીજ પોલ ઊભા કરવામાં આવે છે એની અંદર આ લોકો પૂરતું વળતર આપતા નથી। પોલીસની ધમકી આપીને કામ કરવાનું એ લોકો કહે છે ને અમને કોઈ ગાઈડલાઇન્સ એ લોકો આપતા નથી, કોઈ માહિતી આપતા નથી કે કઈ જગ્યાએથી લઈ જવાના છે ખેતરમાં, ને એ લોકો કોઈ માહિતી આપતા નથી। એ લાઈન ગયા પછી અમને જમીનની અંદર પૂરેપૂરું વળતર મળવાની શક્યતા નથી, કારણ કે એને થાય નહીં, કોઈ જગ્યાએ કાંઈક કામ કરવું હોય તો થાય નહીં, અમારાથી કોઈ ઝાડ મોટા રોપાય નહીં, એટલે ખેતરમાં નુકસાન છે અને બીજું અમારી જમીનની વેલ્યુએશન ઘટી જાય। કેટલા ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે? એવા તો બહુ સુરત જિલ્લાના 14 તાલુકાના બધા ખેડૂતોને આ નુકસાન છે અને બધાની આ ફરિયાદ છે, એ લઈને જ આવેલા છે કલેક્ટર પાસે। કલેક્ટર સાહેબ પાસે શું ઈચ્છો છો? એ લોકો અમને બજાર કિંમત પ્રમાણે પૈસા મળે એવું કંઈક ગોઠવે તો અમને સારું રહે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।